દરેક માનવીના વ્યવહાર અને વર્તન ઉપરથી જ તેના વંશની ખબર પડી જાય છે. તેની ભાષા ઉપરથી તેના દેશની જાણ થાય છે. તેના વ્યવહારથી તેના કુળનું અને શરીર જોઈ તેના ખાવા પીવા વિશે જાણી શકાય છે. પુસ્તકને વાંચ્યા વગર પોતાની પાસે રાખવું, પોતાનું કમાયેલું ધન બીજાને હવાલે કરવું, આ સારી વાતો નથી. આવી વાતોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. દુશ્મનના શરણે જવાથી ધન મળે એવા હન કરતાં માનવી નિર્ધન રહે એ જ સારું. એના જીવન કરતાં મૃત્યુ ભલું. પાપ અને અત્યાચારોથી કમાયેલું ધન વધુમાં વધુ 10 વર્ષ માનવી પાસે રહે છે. ત્યારબાદ એ ધન મુદ્દલ સાથે નાશ પામે છે. એટલે હંમેશા પાપની કમાણીથી દૂર રહો. શક્તિશાળી દુશ્મન અને કમજોર મિત્ર હંમેશા નુકસાન પહોંચાડે છે. કારણ કે કમજોર મિત્ર ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે, પરંતુ શત્રુથી માનવી પોતે હોશિયાર રહે છે. આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો, પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હંમેશા સુખી રહે છે. ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે. ગુણ વિનાનો માનવી કેસુડાના ફૂલ સમાન છે. કેસુડાના ફૂલો દૂરથી સુંદર લાગે છે, પરંતુ સુગંધહીન હોય છે. વિદ્યા સૌથી મોટો ગુણ છે. જેવી રીતે કામધેનુ ગાયને તેના ગુણકારી દૂધ માટે પૂજ્ય ગણવામાં આવે છે, તેની પૂજા થાય છે, તેવી જ રીતે વિદ્વાનોના જ્ઞાન અને બુદ્ધિના ગુણને લીધે સમાજમાં તેમને સન્માન મળે છે, આદર મળે છે. આ દુનિયામાં કોઈ પણ માનવી એવો નહીં હોય જેમાં કોઈ દોષ નહીં હોય, કોઈ ખામી નહીં હોય, અથવા તો તેના વંશમાં કોઈ દોષ નહીં હોય. જો તમે માત્ર દોષો શોધવા નીકળશો તો તમને ચારે બાજુ માત્ર દોષો જ દેખાશે. દરેક માનવી જીવન પથ ઉપર કોઈને કોઈ સંકટનો શિકાર બની કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે. જ્ઞાની અને વિદ્વાન માનવી માટે જરૂરી છે કે પોતાની કન્યાના લગ્ન કોઈ સારા અને ભણેલા ગણેલા સંસ્કારી ઉચ્ચ કુળમાં કરે. ગુણહીન વંશમાં કન્યા આપવી તે એની હત્યા કરવા સમાન છે. કારણ કે એ કન્યા જે સંતાનને જન્મ આપશે એ પણ અભણ અને અસંસ્કારી જ બનશે.